હાલમાં જ જે ઘટના દાહોદમાં ઘટી, આપણા સૌનું કાળજું કંપી જાય તેવી ઘટના, 6 વર્ષની બાળકીની કરપીણ હત્યા તેની જ શાળાના આચાર્ય દ્વારા આદરવામાં આવે, કરવામાં આવે, સંપૂર્ણપણે ગુજરાત રાજ્યના દરેક વાલીઓ ચિંતામાં મુકાઈ જાય તેવી ઘટના. એક તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી પઢાઓના નારા આપે, ત્યારે ગુજરાતની જનતાએ સામે બેટી બચાવોનો નારો આપવો પડે તેવી ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે. હાલમાં જે દાહોદમાં ઘટના ઘટી, બોટાદમાં ઘટી, આટકોટ રાજકોટ પાસે આવેલા ત્યાં ઘટી, આવી અનેક ઘટનાઓ શાળામાં, એ પછી બાલાછડીનું સૈનિક સ્કૂલ હોય, કઠલાલની શાળા હોય, આવી અનેક જગ્યાઓ આ ઘટના ઘટી રહી છે. દરેક વાલીઓ હેરાન, પરેશાન અને ચિંતામાં છે. અને પાછું આ પ્રકારની ઘટનાઓમાં જે આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી તેનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંઘ જોડેના કનેક્શન છે. સંઘને પોતાની જાતને ડિસિપ્લિન ફોર્સ ગણાવે છે, સંસ્કારી ગણાવે છે. એ સંઘના લોકો આજે એક બાળકીની હત્યામાં ઇન્વોલ્વ છે, સામેલ છે. અને બાળકી કેટલા વર્ષની? 6 વર્ષની. આજે મીણબત્તી લઈને નીકળનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને મારે પૂછવું છે કે તમે ક્યારે દાહોદની દીકરી માટે, જે આચાર્યએ જે 6 વર્ષની દીકરીની હત્યા કરી છે, તે આચાર્યના વિરુદ્ધમાં ક્યારે મીણબત્તી લઈને નીકળવાના છો? આચાર્યના પોતાના 3 ફેસબુક એકાઉન્ટ હતા. 2015-16 પછીની એક પણ પોસ્ટ અપડેટ દેખાતી નથી. અને કેટલાક ચિત્રો, કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ રીતે આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટી જોડે પણ સંકળાયેલો હતો અને એમની, જેને કહી શકાય કે એમની સંસ્થા જોડે પણ જોડાયેલો હતો. ઘણા બધા લોકોના માધ્યમથી એ પણ સમાચાર મળ્યા કે ચૂંટણીમાં પણ પાર્ટીનું કામ કરતો હતો. આ પ્રકારના વ્યક્તિને આ પ્રકારના સંસ્કાર કઈ રીતે મળ્યા અને આ જ પ્રકારના લોકો ભાજપમાંથી જ કેમ નીકળે છે સમજાતું નથી. પાટણ મહેસાણાની ઘટના હોય તો પણ એ ભાજપનો આગેવાન નીકળે, યુવા મોરચાનો આગેવાન નીકળે. રાજકોટ જિલ્લાના આટકોટની ઘટના હોય તો ત્યાં પણ ભાજપનો આગેવાન નીકળે. અને આજે દાહોદની વાત આવે તો ત્યાં પણ સંઘ VHPનો આગેવાન નીકળે. તો આ તે કયા પ્રકારનું સંગઠન એમનું કામ કરી રહ્યું છે? ચિંતાનો વિષય એ છે કે ભારતીય જનતા પાર્ટી રાજકીય પાર્ટી છે, તેમની જોડે જોડાયેલા લોકો, તેમના આગેવાનો ઉપર હત્યાના ગુના નોંધાય, બળાત્કારના ગુના નોંધાય, તો આવા શાસનમાં ગુજરાતની દીકરીઓ કઈ રીતે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરશે? આ ગુજરાત રાજ્યના વાલીઓ કઈ રીતે પોતાની બાળકીઓને સુરક્ષિત મહેસૂસ કરાવી શકશે? આ બેટી પઢાઓનો જે નારો હતો એ સંપૂર્ણપણે નિષ્ફળ જઈ રહ્યો છે. અને હવે ગુજરાત રાજ્યના નાગરિકોએ પોતાની બેટી બચાવવા નીકળ પડે તે ફરજ પડી રહી છે. આપની સમક્ષ કેટલાક ચિત્રો, કેટલાક ફોટોગ્રાફ રજૂ કરું છું કે જેમાં સ્પષ્ટપણે દેખાય કે દાહોદ કાંડનો આરોપી સંઘની એક વર્ગ શિબિરમાં ભાગ લેતો હોય એવો. મનીષભાઈના હાથમાં બીજું પોસ્ટર છે જેમાં VHP, વિશ્વ હિન્દુ પરિષદ, આ દીકરી પણ કદાચ એ જ ધર્મની હશે એવું માનું છું, પણ દીકરી દીકરી હોય છે. કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સમાજની હોય, કોઈ પણ ધર્મની હોય, એ 6 વર્ષની દીકરીના માતા પિતા ઉપર શું વીતી રહ્યું હશે એ એમના માતા પિતા જ સમજી શકશે. આ બીજું એક ચિત્ર છે જેમાં સરકારના પૂર્વ મંત્રી જોડે બેઠા છે આ આરોપી, જેનું નામ છે ગોવિંદ નટ. આ આરોપી પોતે
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જોડે બેઠા છે, જેમની ઉપર પણ ભૂતકાળમાં આ પ્રકારની મહિલા વિરોધના ગુનાની ફરિયાદ નોંધાયેલી છે. એટલે સ્પષ્ટ આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણીમાં બહુ ફેર છે. જે સંસ્કારો એ બીજા લોકોને શીખવાડવા માંગે છે એ પહેલાં પોતાના કાર્યકરોને શીખવાડે, પોતાની અંદર બેઠેલા લોકોને શીખવાડે અને આ પ્રકારના જે ગુનેગારો, આ પ્રકારના લોકો એમની પાર્ટીમાં છે તેમના ઉપર કડક એક્શન લે.